તો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત છે, જેનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 15 જેટલા પરિવારોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો। મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ માટે અને ફરવા માટે ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો છે। અત્યાર સુધીમાં 15 પરિવારોએ સંપર્ક કર્યો છે આપણને, અને એ લોકો મોટાભાગના દુબઈ અને શારજામાં છે। એ લોકો હાલ સલામત છે, એ લોકો અત્યારે કોઈ મુશ્કેલીમાં નથી, ફક્ત ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે। આ બધી માહિતી છે આપણે એનર્જી ફાઉન્ડેશન છે ગાંધીનગર ત્યાં અને એસયુસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે। તો ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત છે, જેનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી 15 જેટલા પરિવારોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો। મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ માટે અને ફરવા માટે ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો છે।